શું કે મારા કલેજા તમે ગુડ મોર્નિંગ. હું છું તમારો પંચાલર્સ નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. એટલે ખબર પડી ગઈ 9:30 વાગી ગયા. તો હું ધોઈને રેડી થઈ ગયો. તો હવે જઈએ દુકાને. કપડાં બદલી પછી જઈએ આપણે દુકાને. ચાલો કે મારા કલેજા સાફ સફાઈ કરી દીધી, વ્યવસ્થિત કરી દીધા. દુકાને આવી ગયો તો ગઈશ દુકાને પહોંચી ગયો આરામથી કમ્પ્લેટ. સો સાફ સફાઈ બી કરી દીધી, દિવાબત્તી બી કરી દીધી. હવે શાંતિથી બેસીએ. આપણા પરીક્ષા હતી તો પતી ગઈ. હવે શાંતિથી બેસવાનું. ચલો ગઈશ ઘરે ખાવા જઈએ. હવે ભૂખ લાગી ગઈશ ઘરે ખાવા જઈએ. હવે 12:30 વાગી ગયા છે. ચલો તો ગાઈસ ઘરે પહોંચી ગયો ખાવા માટે. ખાવાનું ખાઈ લઈએ પછી જઈએ આપણે દુકાને. શું કે મારા કલેજા ખાવામાં ખાઈ લીધું. હવે જઈએ દુકાને જઈને શાંતિથી બેસીએ. હવે ચલો શું કે મારા કલેજા 7 વાગી ગયા અને તો સન્નાટો થઈ ગયો અને અંધારું થઈ ગયું પાછું. અંધારું થઈ ગયું અને આ સાઈડ દીવાબત્તી કરી દીધા આપણે. ચાલો માતાજીને પગે લાગી લઈએ. હવે તો ગઈશ પપ્પાએ તો હમણાં મિસ્ત્રીને ફોન કર્યો હતો. તે મિસ્ત્રી કે કાલે આવી જઈશ કામ કરવા માટે. એટલે જે મિસ્ત્રી હતા ને એમની નીચે જે કામ કરવાવાળા હતા ને એ લોકોએ કીધું હતું કે કાલે આવી જઈશ એમ. તો કાલ આવે નહીં આવતા એ જોવું પડશે આપણે. કારણ કે 3 મહિનાથી લબડાઈ કરે આપણને કે આજે આવીએ, 2 દિવસ પછી આવીએ, 3 દિવસ પછી આવીએ, એવી રીતે લબડાઈ કરે આપણને. કાલ જોઈએ કાલ મિસ્ત્રી આવે નહીં આવતા. તો કાલે પાછો ફોન કરવાનો આપણે મિસ્ત્રીને કે ચમ હજી સુધી આવ્યા નહીં, ચમ તમે કાલનું કહેતા હતા ને આજ આવ્યા નહીં કોઈ મિસ્ત્રી. તો ગાઈસ વરઘોડો આવ્યો હતો પણ વરઘોડો શીખવો બંધ થઈ ગયું. કોઈ પ્રોબ્લેમ થઈ હશે સાઉન્ડ સિસ્ટમમાં, એટલા માટે આ તો ચિયોક બગડ્યો હશે. ગાઈસ ચલો તો પાછા દુકાને જઈએ. હવે ચલો ગાઈસ હવે ઘરે જઈએ ખાવા માટે. પપ્પા તો દુકાન મસ્તી કરીને આવશે તો આપણે જઈએ ઘરે. હવે ઘરે શાંતિથી જઈને હવે બેસીએ, ટીવી જોઈશું શાંતિથી. મળીએ ઘરે જઈને. ગાઈસ કાકા પીવીસીની કંપનીમાંથી બેગ આવી. મારો બેગ લઈને નીકળી ગયો ઘેર જવા માટે. હવે કાકા પીવીસીમાંથી બેગ આવી હતી તો લઈને આવ્યા. તો બેગ લઈને નીકળી ગયો ઘેર જવા માટે. હવે તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છું. અને લગતો તો કાકા પીવીસીની કંપનીમાંથી આવી. ગાઈસ મૂંગી સુધી છે તું કેવું છે મૂંગી? તો ગાઈસ ખાવાનું થઈ ગયું. હાલ તો મમ્મી વાહન ગહેરી. હવે તો કહે જતા હતા મમ્મી વાહન ગહેરી આવ્યો હોય તે મસ્તી કરે અત્યારે. તો ગાઈસ પપ્પા મમ્મી લોકો તો ગયા આંટો મારવા માટે. હું તો અહીંયા ટીવી જોતો હતો. મીન્સ ગીતોમાં બોલતો હતો. કાવ્યા ફોન જોવા. पर्चे ये शोहरती है नाम लोग देख देख जलते हैं. मेरे शहर की हवा में मेरे जिगर के चर्चे. तो गाइस કેટલા વાગ્યા? 10 વાગી ગયા છે. ચલો તો મારા કલેજાઓ બધાને ગુડ નાઇટ. મળીએ કાલના વ્લોગમાં. અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મારા ઘરે જાઓ કાલના નવા વ્લોગમાં. તો ટાટા બાય છે. ઓકે મારા ઘરે જા. જય શ્રી કૃષ્ણ. ટાટા બાય સી યુ. ગીતો સાંભળતા. ઓકે ચલો ટાટા બાય સી યુ.